શંકર ભગવાન આપણને જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયાનો કોઈ દેવ મને ને તમને પ્રેમ ન કરે, જેટલો પ્રેમ શંકર ભગવાન મને ને તમને કરે. આપણે પરમ રામ ભક્ત હોય, પરમ કૃષ્ણ ભક્ત હોય, આખું જીવન રામ ભક્તિમાં ગાળ્યું હોય, કૃષ્ણ ભક્તિમાં ગાળ્યું હોય, પણ જ્યારે આ જીવ વયો જાય ત્યારે કોઈ એમ ન કે આ બહુ રામના મોટા ભગત હતા તો રામ મંદિરમાં એમને જરાક એમની સમાધિ કરી, કૃષ્ણ મંદિરમાં સમાધિ આની લગાવી. પણ શંકર ભગવાન એમ કે આ દુનિયામાં જ્યારે તારી કોઈને જરૂર ન હોય ને અને તને ચિતામાં બાળીને રાખ કરીને આવે ને ત્યારે તું મારી પાસે હાલ્યો આવજે, હું તને રાખીશ, તારો રાખ ઈ મારો શણગાર છે, તારા શરીરની રાખ ઈ મારો શણગાર છે. शिव समान दाता नहीं विपत विदारण हार, अब लजिया मोरी राखियो शिव नंदी के असवार, शिव समान दाता नहीं. અને શિવ ભગવાન આપણને પ્રેમ કરે પણ શિવ ભગવાન શંકર ભગવાન પાર્વતીજીને જેટલો પ્રેમ કરે ને એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે. રામે નહીં ને કૃષ્ણય નહીં. શંકર ભગવાન જેટલો પોતાના પત્નીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે. કોઈના ગજા બહારની વાત છે. રામ ભગવાન ભલે સીતાજીના કહેવા પ્રમાણે ઓલા મૃગની પાછળ પાછળ ગયા હતા, એમ તો તમે નથી રવિવારના સમોસા ને ગાંઠિયા ને ફાફડા ને જલેબી આમાં હાકલ થાય તો લેવા જતા? જેઠાલાલ બધા એ ઠીક છે તમારી લાગણી, પણ પ્રેમ તો અલગ વસ્તુ છે. શંકર ભગવાન જેટલો પોતાના પત્નીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે. ઉદાહરણ આપું. શિવ પાર્વતીનું વિવાદ સંપન્ન થયું અને પછી પાર્વતીજી આમ કૈલાશમાં રહે અને એક વખત શંકર ભગવાન કૈલાશની બહાર ગયા હશે, ત્યાં પાછળથી નારદજી આવ્યા. હજી હમણાં તાજું તાજું લગ્ન થયેલું અને નારદજી આવ્યા. નારાયણ 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 કરતા નારદજી આવ્યા. તો કે તમારે બે માણસને કેમ આમ બધું બરાબર ચાલે છે? હવે જેના લગ્ન ન થયા હોય ને એને ઈ બહુ ઉપાધિ હોય, તમારે બે માણસને કેવું હાલે છે? ઈ આખા ગામમાં પૂછપૂછ જ કરતો હોય, તમે લગ્ન કરીને સુખી થયા કે દુખી થયા, સુખી થયા કે દુખી થયા, આખા ગામને ઈ જ પૂછતો હોય. એટલે કે તમારે બે માણસને આમ કેવું બધું વ્યવસ્થિત ચાલે છે, ઘર સંસાર બધું? આ તો કે હા બધું અમારે તો બે માણસને હાઈ ક્લાસ શું વાંધો હોય? તો કે આમ શંકર ભગવાન તમને આમ બધી વાત આમ કરે તો ખરા ને, કાંઈ વાત આમ છુપાવતા તો નથી ને? તો કે પણ અમારે બે પતિ પત્નીમાં છુપાવવા જેવું હોય શું? અમારા બેની ખુલ્લી કિતાબ જેવું જીવન છે. અમારી વચ્ચે કોઈ ભેદ ન હોય, કોઈ રહસ્ય ન હોય, અમારી વચ્ચે કોઈ કાંઈ સિક્રેટ હોય જ નહીં ને, બધું અમે ખુલ્લે આમ બધી અમે વાતો કરી એકબીજા સાથે, કાંઈ રહસ્ય નથી, કાંઈ છુપાવતા નથી. એમ તો પછી તમને તો આય કીધું હશે કા ઓલા શંકર ભગવાન ગળામાં ખોપડા પહેરે છે, ઈ ખોપડા કોના છે ઈ કથાય તમને કરી હશે? તો ના હો, ઈ નથી કીધું. લ્યો તો પછી જય શ્રી કૃષ્ણ, નારાયણ નારાયણ. દિવાસળી મૂકીને નારદજી વયા ગયા અને આ બાજુ પાર્વતી આમથી આમ આમથી આમ ગુસ્સામાં આમ લાલ ગોળ આમ ગુસ્સો ગુસ્સો, આમ ને કીધું કેમ નહીં, બધી વાતો કરી. આ દુનિયાના બધા પુરુષો મોઢાના મીઠા કહેવાય, કે કાંક ને હોય કાંક અલગ ને, આમ ગુસ્સામાં. ને શંકર ભગવાન જેવો આવ્યા ઘરે તો ઘરે આમ પુરુષ પગ મૂકે, પતિ પગ મૂકે તો એને આમ ખબર પડી જ જાય કે આ ઠામણા કાંક અલગ ખખડે છે. એને પગ મૂકતાની હારે જ ખબર પડી જાય કે હવે આ રસોડામાં જે છે ને એનું આજે ઠેકાણે નથી.
એટલે બિચારો આમ બીતા 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 ઘરે ઓફિસથી આવે ત્યારે કે આજે કેવો છે મૂડ, પેલા ઈ જોઈ. એટલે શંકર ભગવાન સમજી જ ગયા કે આજ વાતાવરણ આમ કાંક ગરમ છે. એટલે પછી આમ આવ્યા, આમ બેઠા, લાવો હવે જે ખીચડી બીચડી થઈ હોય પરોસો, હવે જમી લઈ, બીજું શું. કાંઈ ખીચડી નહીં થાય આજે, ખીચડી નહીં મળે, રોટલા નહીં મળે, આજે કાંઈ નહીં મળે. તો કે કેમ, શું થયું દેવી? તો કે દેવી દેવી તમે કરોમાં, તમે બધી આમ મીઠી મીઠી હંમેશા વાતો કરતા હોય, જે કહેવાનું હોય તમે કહેતા નથી, બધી વાતો છુપાવો છો ને. તો પણ એવું મેં શું છુપાવ્યું તમારી પાસે? તો કે આમ તમે બધી વાતો કરતા હો, કથાઓ કરતા હો, તમે આ ગળામાં ખોપડા કોના પહેર્યા છે એ તો તમે કહેતા નથી. અચ્છા, નારદજી આવ્યા હતા ઘરે? તરત ખબર પડી જાય ને. તો કે હા, મને નારદજીએ કીધું કે આ ખોપડા પહેરે છે એની કથા કીધી, મને ખબર નથી. તો કે દેવી ભવાની એ જવા દો ને, એ વાત જાણવા જેવી નથી. પણ બહુ આગ્રહ કરે, મારે જાણવું જ છે, જાણવું જ છે. અને પછી શંકર ભગવાન ભવાનીને કહે, ભવાની તમારા ઘણા બધા જન્મો થયા, ક્યારેક તમે સતી તરીકે ઓળખાયા, ક્યારેક ઉમા તરીકે ઓળખાયા, હવે તમે શૈલજા પાર્વતીના રૂપે જન્મ લીધા છે, તમારા ઘણા બધા જન્મો થયા છે. હું અજન્મા છું, મારા કોઈ જન્મો નથી. પણ તમે જેટલી વાર જન્મ લીધો છે ને એટલી વાર તમારું લગ્ન મારી સાથે થયું છે. ભવાની, આપણે બે જ હંમેશા પતિ પત્ની બન્યા છે. અને જ્યારે જ્યારે તમારો દેહ છૂટ્યો છે ત્યારે ચિતામાં તમારા શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે તમારી ચિતામાંથી હું ખોપડું ઉપાડી લઉં છું. ભવાની, તમે મને એટલા બધા વહાલા છો, તમે મને એટલા બધા પ્રિય છો, આ ગળામાં જે ખોપડા ધારણ કર્યા છે એ તમારા છે. ભવાની, શંકર ભગવાન જેટલો પાર્વતીજીને પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પુરુષ પોતાની પત્નીને પ્રેમ ન કરી શકે. તમે એકાદું ખોપડું, જીવતી જાતી ખોપડી માંડ માંડ હચવાય છે. શિવ સમાન કોઈ યોગી નથી અને શિવ સમાન કોઈ ભોગી નથી. શિવ સમાન કોઈ વૈરાગી વિરક્ત નથી અને શિવ સમાન કોઈ ગૃહસ્થ નથી. યોગી અને ભોગી, સંન્યાસી અને ગૃહસ્થ, આ બે જીવનનો સમન્વય શંકર ભગવાનની અંદર છે. અને શંકર ભગવાનનું સ્વરૂપ કેવું? હે શૈલ સંગ સંવિશાલ જટા ઝૂટ ચંદ્રભા, શૈલ સંગ સંવિશાલ જટા ઝૂટ ચંદ્રભાલ, ગંગ की तरंग माल विमल नीर राजे, लोचन रे लाल लाल चंदन घोरी बात, कुमकुम सिंदूर गुलाल भुगटी स्वर साजे, कुंडन की कंठ माल विशद हृदय गया, स्फटिक माल रुद्र माल हर दयाल राजे, शंकर महाराज आज तांडव नाचे, भोले महाराज आज तांडव नाचे। धिधिकट धिधिकट धिलांग, धिधिकट धिधिकट धिलांग, दधिलांग दधिलांग धिधिकट धिधिकट धिलांग, बाजत मृदंग मधुर हर दयाल राजे, डम 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 डमरू बाज, डम 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 डमरू बाज, बम 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 डमरू बाज, नाद वेद संसार, शंकर महाराज आज तांडव नाचे, भोले महाराज आज तांडव नाचे, शंकर महाराज आज तांडव नाचे, भोले महाराज आज तांडव नाचे।
एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार दयालु रीझ के देत हैं चंद्रमौली फलचार। અને બહુ સસ્તો દેવ શંકર ભગવાન એટલે સસ્તામાં સસ્તો દેવ, ઇકોનોમિક ભગવાન, ખીચાને પરવડે એવો ભગવાન. રામ અને કૃષ્ણ બંને રાજા છે. એક અયોધ્યાના રાજા છે, એક દ્વારિકાના રાજા છે. એને વાઘા જોઈએ, મુગટ જોઈએ. ઘરમાં મંદિર હોય તો એને વાઘા જોઈએ, મુગટ જોઈએ. એને 56 ભોગ ધરાવવા પડે. રાજા છે. અને આ શંકર ભગવાનને એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર અને એક ચપટી આમ રાખની ભભરાવી દ્યો ને ઈ ભોળિયો નાથ રાજીનો રેડ થઈ જાય. આહા હા. बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में खजाना कुबेर का। गंगाधार मुक्ति द्वार ओमकार तू, गंगाधार मुक्ति द्वार ओमकार तू, आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहार भोले तार तार तू। कैलाश के निवासी नमो बार बार हूँ, ये बार बार हूँ, आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहार भोले तार तार तू। शिव समान कोई दाता नहीं विपत विदारण हार। અને આમ શંકર ભગવાનની પાસે આમ આપણે બે હાથ જોડીને ઊભા રહીને ઈ શંકર ભગવાન જોઈ ન હકે. ઈ એમ કે માંગ માંગ તારે શું જોવું છે, તારે શું જોઈએ છે. મારી હામે ઊભો ને આમ બે હાથ જોડીને ગરીબાઈ ગાવી. આપણે બે હાથ જોડીને ભોળિયાનાથની આમે ઊભા હોય ને ઈ જોઈ ન શકે. શિવનો સતી સાથેનો વિવાહ કથા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કરે અને યજ્ઞની વેદીમાં સતીજી પોતાના દેહનો ત્યાગ કરે. અને ઈ જ ચેતના પાછી હિમાચલને ત્યાં, હિમાલયને ત્યાં શૈલજાના રૂપે, પાર્વતીના રૂપે પાછું જન્મ લે છે.